કચ્છ જિલ્લામાં પ્રથમ રોબોટિક સર્જરીની ભુજ ખાતે આવેલ અત્યાધુનિક આયુષ હોસ્પિટલ ખાતે શરૂઆત કરાઈ છે। આ અંગેની વિગત આપતા આયુષ હોસ્પિટલના ડાયરેક્ટર ડોક્ટર ઉપેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે મેડિકલ ક્ષેત્રે વિશ્વમાં ક્રાંતિ આવી છે અને દર્દીઓને ઝડપથી સારવાર પ્રાપ્ત થાય અને દર્દી ઝડપથી સામાન્ય જીવન જીવતો થાય તે માટે અત્યાધુનિક ટેકનોલોજીનો વપરાશ શરૂ થયો છે, જેના ભાગરૂપે કચ્છમાં એકમાત્ર ભુજ ખાતે આવેલ આયુષ હોસ્પિટલ ખાતે રોબોટ સર્જરીની શરૂઆત કરાઈ છે। નમસ્કાર, મારું નામ ડૉક્ટર ઉપેન્દ્રસિંહ વાઘેલા, હું પોતે ઓર્થોપેડિક એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન છું અને ભુજ આયુષ હોસ્પિટલ ખાતે એઝ અ ડાયરેક્ટર છું। આપણે આયુષ હોસ્પિટલનો ટૂંકમાં પરિચય આપીએ તો એ આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી મોટું કહેવાય કે સારવાર ક્ષેત્રે કામ કરતી એવી હોસ્પિટલનું ગ્રુપ છે કે જે સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ અલગ 10 વિવિધ લોકેશનો પર પોતાની હોસ્પિટલ કાર્યરત છે। અને આપણી આયુષ હોસ્પિટલ ભુજ ખાતે સુપર સ્પેશિયાલિટી અને સ્પેશિયાલિસ્ટના અલગ અલગ ટીમ, કાર્ડિયોલોજી, ન્યુરોલોજી, યુરોસર્જરી એમ ગણીએ તો અલગ અલગ 10 સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની અહીંયા સર્વિસ સેવા આપીએ છીએ। અને કચ્છ જિલ્લામાં જોઈએ તો સર્વપ્રથમ એ આયુષ હોસ્પિટલ ભુજ છે કે જ્યાં રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ થાય છે, કે જેમાં ક્યુવિસ કરીને એક રોબોટ છે કે જે ઘૂંટણ બદલવાના જે સાંધાના ઓપરેશન થાય છે કે ઘસાઈ ગયેલા ઘૂંટણને ઓપરેશન કરવા માટે, એના માટે પહેલાં અત્યાધુનિક ટેકનોલોજીનો જ્યારે વિકાસ થયો ત્યારે જ્યાં પહેલાં ડૉક્ટર પોતે જ સાંધાનું માપ લે ચાલુ ઓપરેશન દરમિયાન કે કયા સાઇઝનો સાંધો ફિટ કરવો, કેટલી એમાં ખામી છે, ક્ષતિ છે, એને મુક્ત કરવી, એ ચાલુ ઓપરેશન દરમિયાન નક્કી કરવું પડતું હતું। હવે જેમ ટેકનોલોજીનો વિકાસ થયો એ પ્રમાણે રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ છે એ દર્દીનું પહેલાંથી જ એના સાંધામાં કેટલી ક્ષતિ છે, એને કેટલી ડેમેજ થયેલી છે, તે ઉપરાંત સાંધાનું એક્યુરેટ માપ કે ભાઈ આ દર્દીને કયા સાઇઝનો સાંધો આપણે મૂકશું તો દર્દીને એક્સિલન્ટ રિઝલ્ટ મળે કે જેથી એને પીડા ઓછી થાય અને બીજા જ દિવસે પોતાની નોર્મલ રૂટીન જિંદગીમાં પાછો આવી શકે અને જે ક્ષતિઓ પહેલાં થતી હતી એનું નિવારણ થઈ શકે। તો રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ છે એમાં રોબોટ એનું એક્યુરેટ માપ લઈ લે છે અને ચાલુ ઓપરેશન દરમિયાન એ ઓપરેશનમાં સાંધાને એક્ઝેક્ટ કહેવાય કે 0.1 મિલીમીટર કે જરાક અમથું માપ કહેવાય એટલી બી ક્ષતિ ન થાય એ રીતે એક્યુરેટ સાંધાનું કટિંગ લે છે અને કટિંગ લઈને અમને પહેલાંથી જ ખબર હોય છે કે કયા સાઇઝનો સાંધો દર્દીને બેસાડો કે જે અમને રોબોટે કેલ્ક્યુલેટ કરી આપ્યો હોય છે। તો સમયની બરબાદી ન થાય ચાલુ ઓપરેશન દરમિયાન, એટલે રોબોટ કટિંગ લઈ અને તુરંત જ અમે કોઈ ટ્રાયલ કે લીધા વગર જે ઓરિજિનલ સાંધો છે એ દર્દીને અમે ફિટ કરી શકીએ છીએ, જેથી કરીને સમયગાળો ઘટે છે અને દર્દનું પ્રમાણ ઘટે છે અને રિઝલ્ટ સારું મળે છે। રિકવરીમાં જોઈએ તો એવું હોય છે કે ઓપરેશન એ સ્પાઇનલ એનેસ્થેસિયામાં થાય છે કે જેમાં દર્દીના પગ ખોટા કરવામાં આવે છે કમરમાં ઇન્જેક્શન આપીને। તે માટે થઈ અને દર્દીને અમે 24 કલાકનો આરામ આપીએ છીએ કે એના પગ ખોટા થયેલા છે પાછા નોર્મલ થાય। બાકી આમ જોવા જઈએ તો ચાલુ ઓપરેશન તુરંત જ બાદ દર્દી પોતાના પગ પર ઊભા રહેવા માટે સક્ષમ હોય છે, પરંતુ સ્પાઇનલ એનેસ્થેસિયાની ઇફેક્ટ જાય 24 કલાકમાં, એના પછી આપણે દર્દીને 24 કલાક પછી જ દર્દી લગભગ જો સપોર્ટિવ સારું હોય તો એને કોઈ બી ટેકા વગર દર્દી પોતે ઊભો થઈ શકે છે અને નોર્મલ જે રૂટીન ચાલવાનું છે શરૂ કરી શકતો હોય છે। હા, પ્રિકોશનમાં જોઈએ તો શરૂઆતમાં જે ઓપરેશન થયું છે એને ટાંકા હોય છે, તો ટાંકામાં રૂઝ આવવા માટે થોડોક સમય લાગે છે, જેથી કરીને એક્ટિવિટી લેવલ નોર્મલ જે ચાલવું કરવું બધું કરી શકતા હોય છે, પણ હેવી એક્ટિવિટી અમે ના પાડતા હોય છે। પરંતુ 15 દિવસ પછી દર્દી પોતે જે પહેલાં જે યોગ્ય કામ કરતો હોય, પોતાનો રોજગાર હોય, ખેડૂત હોય, ખેતી કરતો હોય, વ્યવસાયિક વ્યક્તિ હોય, વાહન ચલાવતો હોય, એ બધું એ પોતે કરી શકતો હોય છે। તકેદારીમાં અમે એટલું કહેતા હોય છે કે શરીર છે કુદરતી સાંધો ઘસાઈ શકે છે તો કૃત્રિમ સાંધોમાં બી ડેમેજ થવાના ચાન્સ હોતા હોય છે, જેથી કરીને અમે એટલી એડવાઇસ આપતા હોય છે કે દર્દી પોતે કોઈ એવી હેવી એક્ટિવિટી એવું ન કરે કે જેથી કરીને એ પડી જાય કે પડવાથી સાંધામાં કે પછી હાડકામાં નુકસાન થાય। તો અમે એટલી સલાહ આપતા હોય છે કે એવી હેવી એક્ટિવિટી ન કરે જેથી એના સાંધા કે હાડકાને નુકસાન થઈ શકે। મારું નામ શિવલાલ હંસરાજ સોની, એરફોર્સ રિટાયર્ડ ભુજ। લગભગ 10 મહિના પહેલાં મને મારા ગુડામાં એક બાઇકની ટક્કર લાગતા લિગામેન્ટ ફાટી ગયેલો હતો, જેથી મારું ચાલવાનું બંધ થઈ ગયેલું હતું। જે મેં ડૉક્ટરના ઓપિનિયન પ્રમાણે મેં સલાહ લેવામાં આવી તો મને કહેવામાં આવ્યું કે તમને આ બધે બદલાવવું જ પડશે જ। તો એના માટે મેં પછી થોડીક આગળ પાછળ પહેલાં મેં તેલની માલિશને આવું બધું કરાવ્યું, પણ કોઈ રિઝલ્ટ મને મળ્યું નથી। પછી આગળ જતાં મેં આયુષ હોસ્પિટલ જ્યારે નવી બનતી હતી ત્યારે પણ એની નજરમાં કઈ હોસ્પિટલ આવશે અહીંયા જેમાં રોબોટિક સિસ્ટમ આવવાની છે,
એટલે મેં થોડીક રાહ જોઈ હતી અને પછી અહીંયાના મેનેજર સેવા છે અમારા બાપુ મિત્ર, હા એમને પણ હું મળેલો એટલે મને કહીને આવી રીતે આવી જશે ને કામ તમારું થઈ જશે. એટલે હું અહીંયા પછી ડૉક્ટર સાહેબને મળ્યો અને મારું કામ રોબોટિક સિસ્ટમથી કરવામાં આવ્યું છે. હું 29 તારીખે દાખલ થયેલ હતો અને આજે 16 તારીખ છે અને તે દરમિયાન મને ફક્ત એક દિવસ જ મેં વોકરનો ઉપયોગ કર્યો છે અને પછી મેં સ્ટિકનો ઉપયોગ કર્યો છે અને છેલ્લા 4-5 દિવસથી મેં સ્ટિક પણ મૂકી દીધી છે. હું નોર્મલી રીતે ચાલી રહ્યો છું. એકદમ સરસ સાહેબ, બધી રીતે બરાબર અને મને કોઈ જાતની તકલીફ આપવામાં કાંઈ તકલીફ છે જ નહીં આગળ અને દર વખતે મારી પૂછા થતી રહેતી. એકદમ સરસ લાગ્યું, મને કાંઈ જાતની ખબર પડી પણ નથી અને મને કોઈ દુખાવો પણ નથી આજ સુધી.